આઈપીએસ અધિકારી કે જે નકલી એન્કાઉન્ટર કેસમાં જેલમાં સજા ભોગવે છે, જેલમાં જ નિવૃત્તિ પણ પામે છે, પરંતુ તેમને જામીન એ શરતે મળે છે કે તેઓ ગુજરાતમાં પ્રવેશ ન કરે. પરંતુ એક અરજી બાદ માદરે વતન ગુજરાતમાં પ્રવેશવાની છૂટ મળી છે અને અંતે આજે એ દિવસ આવી ગયો છે કે જ્યારે આ આઈપીએસ અધિકારી વતન પરત ફરી રહ્યા છે અને આ જ ખુશી આજે ડીજી વણઝારાના પરિવારમાં જોવા મળી રહી છે. પૂર્ણ થયો 9 વર્ષનો વનવાસ. વણઝારાની વતન વાપસી. 9 વર્ષ બહુ મોટો સમય છે. 9 વર્ષે વતન પરત ફરવાની ખુશી સ્વાભાવિક રીતે હોય છે. તેમાં પણ લાડલી ભત્રીજીના લગ્નની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ડીજી વણઝારાની ગુજરાત વાપસીએ વણઝારા પરિવારની ખુશીઓમાં જાણે ભરતી લાવી દીધી છે. ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં જેલની સજા ભોગવીને હાલમાં જામીન પર મુક્ત થયેલા ડીજી વણઝારાને સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે શરતોને આધીન રજા આપી છે અને આ જ રજાના કારણે ડીજી વણઝારા 9 વર્ષ પછી ગુજરાતમાં પગ મૂકી શકશે. સોહરાબુદ્દીન શેખ અને ઇશરત જહાં નકલી એન્કાઉન્ટરના તેઓ મુખ્ય આરોપી છે. હાલ જો કે આ કેસમાં તેઓ જામીન પર છે, પરંતુ આ જામીન ગુજરાતમાં નહીં પ્રવેશવાના કારણોસર આપવામાં આવ્યા હતા. પરંતુ હવે વણઝારાને ગુજરાતમાં પ્રવેશની પરવાનગી આપી દેવાઈ છે અને તેઓ વતન પરત ફર્યા છે. ગુજરાતમાં પ્રવેશ માટેની અરજીમાં વણઝારાએ અરજ કરી હતી કે મુંબઈમાં તેમના જીવને ખતરો છે, કેમ કે મુંબઈ અનેક આંતરરાષ્ટ્રીય ગુનેગારોનો અડ્ડો છે. વણઝારા વિરુદ્ધ મુંબઈ હાઈકોર્ટ અને સીબીઆઈ સ્પેશિયલ કોર્ટ એમ 2 કોર્ટમાં કેસ ચાલે છે. હવે તેમને ગુજરાતમાં પ્રવેશવા બંને કોર્ટમાંથી રજા મળી છે. આમ વતન વાપસીની સાથે હવે આગામી 22 તારીખે ભત્રીજી મંજીતા વણઝારાના લગ્ન લેવાના છે. ત્યારે વણઝારા પરિવારની ખુશી બેવડાઈ ગઈ છે. દિલીપ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. તો ડીજી વણઝારા એક એવા અધિકારી જેની ડીવાયએસપીથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકેની ઓળખ ઊભી થઈ. ત્યારે શું છે ડીજી વણઝારાની કારકિર્દીની એ કડીઓ, જે કડી તેના નિવૃત્તિ સમય સુધી હથકડી સુધી લઈ ગઈ. ડીજી વણઝારા, જેની ચાલ જ એક સ્પેશિયાલિસ્ટ તરીકેનો ચિતાર આપે છે. દાહિયાજી ગોબરજી વણઝારા એટલે કે ડીજી વણઝારા 1980માં ડીવાયએસપી તરીકે જોડાયા. 1987માં આઈપીએસ કેડરમાં પ્રમોશન મળ્યું. વર્ષ 2002માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જોડાયા અને ક્રાઇમ બ્રાન્ચની આ જ ફરજ દરમિયાન વર્ષ 2004માં ઇશરત જહાં અને અન્ય 3 શખ્સોનું એન્કાઉન્ટર પાર પાડ્યું. વર્ષ 2004થી શરૂ થયેલો એન્કાઉન્ટરનો આ સિલસિલો અટક્યો નહીં અને વર્ષ 2005માં સોહરાબુદ્દીન શેખનું એન્કાઉન્ટર કર્યું. બસ આ એન્કાઉન્ટરથી જ વણઝારાના વળતા પાણીની શરૂઆત થઈ. આ એન્કાઉન્ટરને શંકાની દ્રષ્ટિએ જોવાવા લાગ્યા. એન્કાઉન્ટર નકલી હોવાના આરોપ લાગ્યા અને અંતે સીઆઈડી ક્રાઇમની હથકડી ડીજી વણઝારાના હાથ સુધી પહોંચી ગઈ અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ એવા વણઝારાની ધરપકડ કરી લેવામાં આવી. બસ પછી શરૂ થઈ વણઝારાની જેલ રૂપી વિકટ યાત્રા. અચાનક વર્ષ 2013માં વણઝારાએ જેલમાંથી એક લેટર બોમ્બ ફોડ્યો અને આ લેટરમાં તેણે પોતાનું રાજીનામું ધરી દીધું. પરંતુ વણઝારાના આ સ્ફોટક પત્ર રૂપી રાજીનામાનો સરકારે અસ્વીકાર કરી દીધો. બસ 1 વર્ષ પછી એટલે કે વર્ષ 2014માં ડીજી વણઝારા જેલમાં જ નિવૃત્ત થઈ ગયા. જે બાદ મુંબઈ કોર્ટે સોહરાબ કેસમાં વણઝારાને જામીન આપ્યા. વર્ષ 2015માં 5 ફેબ્રુઆરીએ સીબીઆઈ કોર્ટે ઇશરત કેસમાં વણઝારાને જામીન મુક્ત કર્યા. પરંતુ આ જામીન ગુજરાતમાં પ્રવેશ નહીં કરવાની શરતે મળ્યા હતા. પરંતુ હવે વણઝારાને ગુજરાત પ્રવેશની પરવાનગી આપી દેવાઈ છે અને 9 વર્ષે આવી વણઝારા રિટર્ન્સની આ ઘડી. દિલીપ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.